ઓહ, ક્યાં હાયલા મારા રુદિયાની રાણી. કાળું, મેં તને કેટલી વાર કીધું છે કે તું મારો માર્ગ ના રોક. જ્યારે હોય ત્યારે મારા રસ્તામાં આડો ના પડ. અરે હું તારો માર્ગ નહીં રોકું તો કોનો માર્ગ રોકીશ હે? ગામમાં ઘણી છોકરીઓ છે, જા તને જે સારી લાગતી હોય ને એની પાસે. હારી લાગતી હોય તો આખા ગામમાં તારા જેવી કોઈ છોડી છે જ નહીં, અને તારા સિવાય છે ને મને કોઈ સારું જ નથી લાગતું. એટલે મને તો નથી સારો લાગતો એનું. લે હા જો તો મારામાં વાંધો શું છે? શું વાંધો છે? અરે ગાંડી, હા આખા ગામમાં છે ને મારી જેવો કોઈ જવાન નહીં. એટલે તું છે ને હા મને બીજા પાસે જવાનું કહેવાનું રહેવા દે. તું છે ને હા તારી હવારમાં લવારી બંધ કર. હા તારો બકવાટ સાંભળીને મારો દી ખરાબ થાય છે. અને છે ને હા માં ગોઝાને મને નીકળવા દે અહીંથી. હા ક્યાં જવું છે તમારે નીકળીને? હા તમારી મંજિલ એટલે કે તમારો કહેવાય ને આ ધરતીનો શેડો ઘર એ અહીંયા જ પૂરો થાય છે. હા તમારે છે ને આ ઘડો લઈને મારા ઘરના પાણી ભરવાના છે. હા મારા ઘરના પાણીમાંથી ને તારા ઘરનું પાણી હું ભરવા આવું? અને એ ક્યારે રાહ જોતોય નહીં કે હું તારા ઘરના પાણી ભરાય એમ. અરે ગાંડી, હા તારે છે ને મારા ઘરનું જ પાણી ભરવાનું છે. છોડ મને. તું એવું ઈચ્છે તો મેં તને પહેલા પણ કીધું, તને હજુ પણ કહું છું, મને અડવાનો પ્રયત્ન ના કરતો તું જ્યારે હોય ત્યારે. હા તું જ્યારે બોલે છે ને હા ત્યારે તારા મોઢામાંથી આમ છે ને ફૂલડા ઝરે છે, ફૂલડા. હે ભગવાન, હા ફૂલડા ઝરે છે ને ક્યારેક કાંટા પણ નીકળશે મોઢામાંથી. હે તને ખબર છે? અને એ કાંટા કેવા વાગે ને એનો તને અનુભવ નથી લાગતો. કાંટા તો વાગી ગયા છે, તારા નામના દલડે કાંટા વાગી ગયા છે. અને એ કાંટાથી કદાચ લોહીની ધાર નીકળે ને તોય મને તો છે ને અમૃતના રસ જેવું લાગશે. હે તને જેના રસ જેવું લાગે એના રસ જેવું અમૃતનો લાગે, ખાખરાનો લાગે. જો હું તને હાસું કહું છું, હા તું માની જા અને મારી હારે હાથે વાળો કર લે. હા જો આમ છે ને મારા ઘરમાં તને આમ રાજરાણી બનાવીને રાખી, રાજરાણી. મારી જિંદગી નરક નથી બનાવી કે તારી યારે હથેવાળો કરું અને ગામના કે છોકરા મરી ગયા છે કે તારા જેવા ફાપી આરે હું લગ્ન કરીને મારી જિંદગી કાઢું. આખી જિંદગી એમને એમ રહી લે કુંવારી, પણ તારી યારે લગ્ન તો હું ક્યારેય નહીં કરું. અરે હા મારામાં વાંધો શું છે એ મને કે. હા જો ભગવાનની દયાથી હંતુઈ છે, ગામમાં ઇજ્જત છે, લોકો માન મોત બોબાથી બોલાવે છે. અને આમ જો મારે કોઈ આગળ પાછળ ખાલી બા સિવાય કોઈ નથી. આ તને કોઈ રોક ટોક કરવા વાળું જ નહીં મળે, સમજી ગઈ તું? ગામમાં ખબર છે કેવા તને હંધાઈ ઇજ્જતથી આબરૂથી બોલાવે છે ને એ હંધી ખબર છે. ગામના કોઈ ઘેરે જઈને પૂછ કે તું કેવો માણસ છે એટલે તને કહે. હા તો તું માથા ભારે છે ને તારાથી હંધાઈ બીવે છે એટલે તને કોઈ કઈ કહેતું નથી. બાકી એકવાર છે ને અરીસામાં જઈને તારો ડાસુ જો. અરીસામાં ડાસુ તો સારું જ છે. અને બીજી વાત હા મારાથી કોઈ બીવે કે ના બીવે હા આમું નહીં જોવાનું. હા જોયું, નજર ઊંચી ના કરી એને, નજરે ઊંચી ના કરી. એટલા લોકો આપણાથી તારી જેમ નથી નાલાયક, હે સંસ્કારી હતો એટલે કોઈ છોકરી ઊભી હોય તેની સામું જોયું નહીં. અને તને તો ગમે એ છોકરી હોય સામી ઊંચી નજર કરીને જોતા તો હું ખરાબ નજર કરીને જોતા આવડે છે તને. તારા માને એનામાં એટલો ફરક છે. હા બોલતા તો તને બહુ સારું આવડે ને. હા જો હા જીગુ તને હું શું કહું, હા તું મારી હારે હથે વાળો કરી લે ને એટલે તારે છે ને બીજે ક્યાં. અરે વાહ, હા તારા બાવડામાં બળ બહુ છે. અને આવી છોકરી મારે જોઈ, અને મને આવી છોકરી ગમે. કારણ કે મરદ હારે છે ને આમ સિંહણ થઈને ઊભી રહે ને એ છોકરી હાલે. અને તું બંધ કરને તારો લવારો હંધોય. અને તું તો છે ને અમારી સિંહણ જેવી છે. હું તને શું કહું છું સમજો, આ તું છે ને મારી વાત માની જાય ને તો અરે પણ આમ જો આ બધું એટલી બધી કરવાની હું જરૂર છે? અરે જ્યારે હોય ત્યારે મને ગાંડો કે લે, હું કઈ ગાંડો થોડી છું. એ સત્યા જોજે તું, મારી બેનને આવવા દે,
મારી બેન આવશે ને એટલે સત્ય તારી માની પાસે આવશે જોજે. ત્યારે હોય ત્યારે નાખી હોય એક ત્યાંથી કઈ બોલતો નહીં, બારીએ ઊભો ઊભો તકો હાલો. મારી બેન કેમ ન આવી હજી? ક્યારની કી છે પાણી ભરવા. મારે છે ને મારી બેન આવે ને એટલે હાંડું કહી દેવાનું જ છે. હાજો આવે એટલી વાર છે. આવી મારી બેન આવી ગઈ. બેન કેમ આજે પાણી ભરવામાં વાર કેમ લાગી? હું કેવું ભાઈ મારે તને? કેમ શું થયું? હા, આપણા ગામમાં કાળું છે ને, કે જ્યારે હોય ને ત્યારે મારી છેડતી કરે છે, જ્યારે હોય ને ત્યારે મારે આડો પડે છે. તો એમ કહી દેવાય ને કેમ વારા ઘડીએ આડો નહીં આવતો, નકર પછી મારો ભાઈ મારી દે. એને કોણ કહેવા જાય? કે તને ખબર છે ને કેવો માથા ભારી છે. પણ તો પછી તારે એના બાને કહી દેવાય ને. અને જો એને ન કહેવું હોય ને તો તારે જ એક લાફો ચડાવી દેવાય. અરે ભાઈ, તને તો ખબર છે એ કેવો હરામી માણસ છે, કેવો માથા ભારે છે. એના કોઈ પૂગીને પાછું વળ્યું છે નહીં ને હું એને બાને કહેવા જાઉં અને પાછું આપણા ઉપર કંઈક કરે તો? કાંઈ ન કરે. હું છે ને એક ફેરવીને ધૂંબો મારું ને તો ક્યાંય નો ક્યાંય જઈને પડે. હવે એ કાળીઓ હું કરતો પણ જો તે મને હું શીખવાડ્યું હતું કે આપણી આને કોઈ કાંઈ પણ કરે ને તો એની સામે કાંઈ કરવાનું નહીં, સીધું એની ઘેરે જવાનું અને એના બાપુજીને કહી દેવાનું. કીધું તું? હા ભાઈ. હા, મેં ઓલા મન્યાન માર્યો હતો ત્યારે તે મને લાફો મારીને કીધું તું. મને આજે યાદ છે. તો પછી તું જાની એના બાપાની પાસે એના બાપાને કહી દેજે. અરે ભાઈ, મુખી બાપા પાસે જાય તો તને તો ખબર છે ને કે કાળિયો કેવો છે, આપણને વધારે હેરાન કરશે. અને કાળિયાને ખબર છે કે આપણે માં કે બાપ કોઈ નથી. અને તારી પણ ખબર છે ભાઈ એને કે તું બીમાર પડ્યો પછી તારી શું હાલત થઈ છે. એ જો હજી એક રસ્તો છે મારી પાસે. આમ જો એ છે ને માને નહીં ને એના બાપાને કીધા પછી તો ઓલું ભગલું કૂતરું નથી એની પૂંછડી પાછળ બાંધી દેવાનો અને પછી કૂતરાને મોટો પાનો મારવાનો. એ કૂતરું જાય ને કૂતરાની વાય ઈ તણાતો જાય. મારા ભાઈ, તું હજી બહુ નાનો પડે આ બધી વસ્તુમાં, એટલે તને ખબર ના પડે હજી. હું કઈ નાનો તો ન છું, હું તો મોટો થઈ ગયો છું. આમ જો મને તે દાઢી વાલ મૂછ બધું છે, હું કઈ નાનો નથી. તું મોટો છે, મારાથી પણ મોટો છે. બસ તું તે કામ કર ને, તું જા ની અને મારી આઈ ની. તે હું તો જાવ જ હમણાં જઈને ચપ્પલ કાઢીને મારું ને તો બિચારો હોજી જાય. પણ એ બિચારો મારા ચપ્પલનો માર નો કાંઈ કે ને રોવા મળે એની કરતા ખોટે ખોટું હું બિચારાને રોવડાવો કરતો હું તો જાવ જ તે. હું તો 2-4 મારી જ દઉં. હા મારા ભાઈ, એ મને ખબર છે કે તું હંધાઈને પૂગીને પાછો વળે એટલે તને હું ઘર બારે કાઢતી નથી. હા બસ મૂકી દે હવે. ગંધારા હાથમાં લેતો ગંધાનું નથી, એ તો આનું જ છે. હા તો છે ને મંદિરે ગયો તો ને ત્યાંથી કોકનું નવું હતું તો લેતો આવ્યો. હા એ ભાઈ, શું કરવું મારે તારું? મને તો એ જ ખબર નથી પડતી. હા બા બાપુ જે દિવસ ના ગયા ને તે દિવસ જો હું ઓલો સત્યો જો ત્યાંથી બેતો ઈશારો કરે છે. જો તું એને નિયમ જાય ને તો તારો તોલો તોડી નાખી હો. તકો મુંડો તાવ તાળી લોટલી કાવ જા. બસ આમ જો તું તારી માને લેવા દેજે હો. દેવા એને કહેજે મને આમ કરે છે. હું જોજે મૂકી ની એથે ઉતર એથે. બસ હવે ચૂપ. પછી ખબર છે ને માથું દુખે છે, રાડો નાખીશ તો વધારે. મને પણ ગાંડો કે લે. હું કે ગાંડો તો ન એટલે તને ગાંડો કહેતો હોય છે. હવે જો તું છે ને ખુઈ જા. હાય હું રાંધી નાખું. હા
હા મારી હાટું છે ને કોબીનું શાક કરજે અને હા ભાઈ. ને તારી માના જોઉં જો તું હેઠો ઉતાર જીજ્ઞા હે જીજ્ઞા આમ ખોવાયેલી ક્યાં આવેલી જાશો? કાંઈ નહીં બેન, તારી તબિયત સારી છે? મારી તબિયતને વળી શું થવાનું છે? એને મજા છે. તું બોલ, તું તો હમણાં દેખાતી જ નથી ને. અરે હું પાણી ભરવા જાઉં ન્યાય તું ન હો. ક્યાં વહી જાશો રોજ? તને ખબર છે કે હમણાં તો પાણી હું વહેલી ભરવા વહી જાઉં છું, અને મારા ભાઈની હાલત તને ખબર છે. જો દવા લેવા જ જાઉં છું એની હાટુથી અત્યારે હું. હા, તારા ભાઈની હાલત તો મને ખબર છે. તો શું કીધું ડાક્ટરે? કઈ ફેર પડે એમ છે કે નહીં? અત્યારે તો દવા ચાલુ રાખવાની કીધી છે બેન. અમારે માથે તો દુકાળ પડ્યા છે. હા બાપુજી વહી ગયા, ભાઈનો દવાખાનાનો ખર્ચો એટલો આવે છે ને. હા શું કહું ને, તો હવે તો ઘરે જમવાના ફાફા થઈ ગયા, ખાવાના ઠેકાણા નથી રહેતા. હા એકલા માથે કેટલું કરવું, દાડીએ જવું, ઘરનું કામ કરવું, ભાઈનું ધ્યાન રાખવું. પણ હા શું કહું, આ તારા બાન બાપુ હતા ને તે તારો ભાઈ છે ને આમ થોડોક સારો રહેતો, એટલે તારા બાન બાપુને કીધામાં હતો. પણ જ્યારથી વૈયા ગયા છે ને ત્યારથી જ મને લાગે કે એને આઘાત જ એવડો લાગી ગયો છે કે એ હાવ મગજનો નબળો થઈ ગયો છે. સાચી વાત છે. હા ના અમે બાપુ હતા ને ત્યાં સુધી મારે ઉપાધિ ના રહેતી, અને હા બાપુજી વહી ગયા ને તે દીના ભાઈના મગજ ઉપર એ વધારે અસર પડી ગઈ છે. એ બધું તો ઠીક, પણ પછી કાલ સવાર તું હારે વહી જાય તે તારા ભાઈનું શું થાહે? મને એ જ ઉપાધિ ખાઈ જાય છે. એટલે હા શું કહું ને, મેં તો નક્કી જ કર્યું મારે લગ્ન જ નથી કરવા, અને જ્યાં લગ્ન કરીને ત્યાં મારા ભાઈને હાસવે જો હા પાડશે ને તો લગ્ન કરાય. હવે જા ગાંડી, લગ્ન ન કરાય એવું થોડું કરાય છે? આવડી મોટી જિંદગી એકલા થોડી નીકળે કાંઈ. હા તું કદાચ ક્યાંક એવી જગ્યાએ લગ્ન કર કે તારા ભાઈ નહીં હાચવે તો સમજા કે કોક એવો સારા ઘરનું માણા હોય અને તું ત્યાં લગ્ન કરીને તારા ભાઈ નહીં હાચવે. પણ અત્યારે તો એવું કોક મળવું છે ને બહુ અઘરું છે. હો એ જ વાત છે ને, એવું કોઈ મળતું નથી. અને તને ખબર છે કે અમારે માથે મા બાપ નથી, એટલે વાત કોઈ હકાવે તો કોણ હકાવે? કોઈ વાત હકાવે એવું છે નહીં. તો જે નસીબમાં લખ્યું હોય છે ને એ થાય. અને આમે કઠણાયા ચાલે છે ને અત્યારે. કેમ, શું થયું? પાછું હું વાંધો આવ્યો તને? હું કેવું મારે તને, મને તો એ ખબર નથી પડતી. હા પેલો કાઢ્યો છે ને આપણા ગામમાં, હા ભારે જ્યારે હોય ત્યારે મને હેરાન કરે છે, જ્યારે હોય ને ત્યારે મારી શેડતી કરે છે. હર એ કાળિયો છે ને બત્રી લખણાનો છે, કોઈ દી સુધરો જ નહીં. આ જેદુની હું મોટી થઈને એને જોઉં છું ને ગામમાં બધી છોડીઓને હેરાન જ કર્યા કરે છે. એમ એ જ વાત છે. જ્યારે હોય ને ત્યારે મારું બાવડું પકડી લેશે ને એવું કહે છે કે તારે તો મારા ઘરના જ પાણી ભરવાના છે. હું કરવું ને બેન એ જ ખબર નથી પડતી. હું તો વાત કરું તો કોને વાત કરવા જાઉં? કોઈને વાત કરાય એમ નથી મારે તો. પણ તું એકવાર એને આમ ઝડકી મારીને કહી દે ને કે હવે પછી આજ પછી મારા માર્ગમાં ન આવતો, એટલે ઈ છે ને સીધી ન થાય થોડો. તને શું લાગે મેં નહીં કીધું હોય? મેં હંધી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. તારે તો પાછો ભાઈ એવો ન કરે માણાને ઘરમાં ભાઈ હોય તો બેનને છે ને કોઈ કંઈ કહીને ન જાય, પણ તારે તારા ભાઈનું ધ્યાન રાખવાનું. એ જ વાત છે ને, મારે મારા ભાઈનું ધ્યાન રાખવું પડે. અને મારા ભાઈને કહીને શું ફાયદો છે મને? આજ જ મેં મારા ભાઈને હમણાં વાત કરી તો મને કે હું કાળિયાને આ મારીશ ને આમ કરીશ. હવે એ કાળિયાને પૂગી શકતો તો તને તો ખબર છે કે મારો ભાઈ એનું પોતાનું કામે નથી બરાબર કરી શકતો. એ હું બોલે છે, હું કરે છે, હું ખાય છે, એ પણ એને ભાન નથી રહેતી. તારી વાત તો હાચી છે, પણ આનો એક ઉપાય છે હો મારી પાસે. તને તો ખબર છે કે મારા બાપુ આ ગામના મુખી છે, તો એવું હોય ને તો હું છે ને આજે જ મારા બાપુને વાત કરી કે આપણા ગામની જીજ્ઞા છે ને એને ઓલો ગામનો કાળું છે ને એ હેરાન કર્યા કરે છે. ના બેન, તારા બાપુને કઈ વાત ના કરતી. એને ખબર પડશે ને કે તારા બાપુ સુધી વાત પહોંચી તો એ વધારે હેરાન કરશે પાછો મને. લે એમાં હું હેરાન કરે? એ કઈ રાવણ ખાનો દીકરો છે, કઈ હાવસ દીપડો તો નથી ને. પણ બેન તને ખબર છે કે કેવો માથા ભારે છે, ગામમાં હંધાય એનાથી બીવે છે. અને હું એકલી રહી, મારે જ્યાં હોય ને એકલું આવવાનું ને એકલું જવાનું હોય, અને પાછો મારો રસ્તો રોકશે ને મને વધારે હેરાન કરશે તો. હું એકલી રહી, આમ કઈ બીને રહી તો કઈ તારી જિંદગી જવાની છે? આમ કઈક થોડીક બહાદુર બઈ અને નિડરતા દેખાડ તો એ બધી ચિંતા છોડી દે.
હું મારા બાપુને કહી બધું એ જોઈ લે હે એ કાળુને. સારું, પણ જોજે બેન, મને વધારે તકલીફ થાય ને એ હું ના કરતી કાંઈ. અરે હા, તો એ બધી ચિંતા કરમાં. અને અત્યારે તારા ભાઈ પાસે જા, વળી પાછું એકલો છે ને નો થયાનું કંઈક કરશે. સારું, હા હું દવા લઈ આવું ને દવા લઈને પછી હું ઘરે જાય. સારું. ક્યાં ગઈ છે? મારે ચા પીવી છે અને શીરાવવું છે, ખબર નથી પડતી. બાપુ બેટા તું ક્યાં રખડે છો? રખડું છું કઈ? તો બેટા તને ખબર ન હોય આ ટાણે મારે અત્યારમાં ચા જોવે? મને ખબર છે બાપુ કે તમારે ચા પીવાની આદત છે, પણ થોડુંક કામ હતું ને એટલે ગઈ હતી. શું કામ હતું બેટા? હા, ઓલી રમલી છે ને એ હમણાં ભરત ગૂંથણનું લઈ આવી છે, તો મેં કીધું હું શીખવા જાઉં. આ હું શીખું તો એ બાને મારો વખત જાય ને. એ વાત બેટા તારી સાચી છે, એવું શીખવું જરૂરી છે, પણ એવું કામ કરવું તારે જરૂરી નથી કે એ બધું ભરત ભરીને તારે હારે લઈ જવાનું. એવું તો આપણે બધું તૈયાર લઈ લેશું. બસ ઘરના કામ રસોઈના શીખ ને એટલે ઘણું કરું. લેતી તમને ક્યાં નથી ખબર કે મને રસોઈ નથી આવડતી? હું નથી આવડતું બોલો તમે? બધુંય હું બનાવી નાખું છું. વાત સાચી છે, બધું બનાવી નાખે છો બેટા, પણ ટાણાહાર પીરસાય ને એને બનાવ્યું કહેવાય. આ જો હું સવારનો 6 વાગ્યાનો બેઠો. લ્યો બાપુ, એક દી તમારે ચાનું મોડું હું થયું, તમે તો આમ છે ને મને ખીજાવા માંડ્યા. બાકી કોઈ દી કયો મને કે તમારે ચાનું, શિરામણનું, વાળુનું કાંઈ મોડું થયું હોય તો. અરે બેટા તને ખીજાતો નથી, શિખામણ આપું છું. હા હવે ઈ તો બીજું તો હું, અત્યારે મારી માં હોત તો મારું ઉપરાણું ન લેત. બસ બાપ છે ને દીકરીને ગમે એ રીતે રાખે, પણ માની તોલે તો ન જ આવે. બરાબર છે બેટા, પણ હું કરું એ તો કઈ આપણા હાથની વાત નથી. ભગવાનને ગમ્યું એ હાચું, પણ થોડુંક આમ તું બેટા વાત કરે છો ને થોડુંક કેમ મને એવું લાગે કાંઈ વાત છે બીજી કાંઈ? બાપુ મને તો એ વિચાર આવે છે કે મારે તો ખાલી માં જ નથી. તમે જો, તમે મને માં ને બાપ બેયનો પ્રેમ આપો છો, પણ આપણા ગામમાં ઓલી જીગલી છે ખબર છે ને? હા હા, એની માય નથી ને બાપય નથી ને ઓલો કઈક ભાઈ એનો ગાંડા જેવો છે ઈ જ ને? હા, એને મા બાપય નથી અને ભાઈ ગાંડા જેવો છે. બિચારી એકલી કેમ જિંદગી કાઢે છે ને એ તો એને ખબર છે. અને એમાં ઉપરથી એક મોટી મુસીબત. મુસીબત? કેવી મુસીબત? બાપા, આપણા ગામનો ઓલો કાળું નથી, હા, ઈ છે ને એને બહુ હેરાન કર્યા કરે છે. હું વાત કરે છો બેટા? ઈ નિરાધાર છોકરીને હેરાન કરે છે, પણ મારા સુધી તો ક્યારેય ફરિયાદ આવી નથી. તમારા સુધી ફરિયાદ ક્યાંથી આવે? એ બિચારી બીવે છે કે જો હું મુખી બાપાને કહીને તો એલો કાળું મને વધારે હેરાન કરશે, અને એ બીકમાં ઈ તમને નથી કહેતી. કાળિયાની હિંમત બહુ વધી ગઈ છે હો, કે મારા ગામની દીકરીઓને હેરાન કરે. પણ હજી આ મુખીને ઓળખતો નથી. જેથી મારી ઝપટે ચડશે ને તેથી હાથ પગ ધોઈને બેસી જવાનો છે ઘરે. હું તમને એ જ વાત કરવાની હતી, અને રમલીને તો ગઈ જ હતી, પણ આ વચ્ચે મને એ જીગલી મળી ગઈ ને એમાં મારે એટલું મોડું થઈ ગયું. અરે બેટા સારું કર્યું મોડું થયું એમાં તું એને મળી, નકર એ હર વખત હેરાન કરતો હોય અને મારા સુધી બિચારા કે એ વાત ન પોગાડી શકે. પણ તું રસ્તામાં મળી અને આ વાત તને કરી અને તે મને કરી. આ ભગવાન જે કરે ને એ સારું જ કરે. ભલે મોડી આવી પણ મને જાણ તો થઈ કે આપણા ગામમાં એક મણિધર બેઠો છે ફૂફાડા મારતો, પણ એને ખબર નથી કે ભૂખી છે ને એક ઝાપટ ભેગી એની ફૂણ નીચે બેહારી દે. તમારી વાત તો હાચી છે, પણ બાપુ મને એવું લાગે છે કે કાળું છે ને એ કોઈના બાપના કયામાં નથી. હવે ઈ તમારું માને તો એ સારી વાત છે. અરે કેમ ન માને બેટા? હું ગામનો મુખી છું, મુખીનો પાવર છે મને, અને મારાથી ન માને તો મારી ઉપર અધિકારીઓનો પાવર છે મને આપેલો, એને તો હું ઢીમ ઢાળી જ દઈશ. અને તું છે ને બેટા જીગુની જરાય ચિંતા નહીં કર. હું અત્યારે જ એની મા પાસે જાઉં છું અને એને સમજાવું છું. જો એનો સમજાયો તો સમજે તો ઠીક છે, નકર મારી ઝપટે જેથી સીડ્યો તેથી કાળી એનું રામ નામ સત્ય. સારું. જય શ્રી કૃષ્ણ.
આવો મુખી બાપા, બેસો. આજે કઈ અમારા ગરીબના આંગણે તમે? બેહવું નથી, તમારી હારી થોડી વાત કરવા આવ્યો છું. અરે ખરો ને, પણ બેસો જ ખરા, ચા પાણી કરીએ. ચા પાણી નથી પીવા, પણ આ તમે જે ભગવાનમાં એટલું ધ્યાન રાખો છો ને, એટલું ધ્યાન તમારા છોકરા ઉપર રાખો ને તો વધારે સારું. લે, કાંઈ એવું કહો છો? મારા છોકરાએ શું કર્યું? તમારા છોકરાએ શું કર્યું તમને નહીં ખબર હોય કે ગામમાં કેટલી છોકરીઓને રંજાડે છે, અને આજે ઓલી નિરાધાર છોકરી શું છે પેલી જીજ્ઞા, એની ઉપર નજર બગાડી છે. એટલે મહેરબાની કરીને છે મેં તમે વહેલી તકે તમારા છોકરાને સમજાવી દો, નકર પછી મારે મુખી તરીકે એના પર પગલાં ભારે લેવા પડશે. પણ મુખી બાપા, આજ તમે આવ્યા કેવા, પણ હજી સુધી ગામમાંથી તો કાંઈ રાવ આવી નથી. હા, ફરિયાદ લઈને ક્યાંથી આવે? ઓલા કાળિયાથી બીતા હોય. હા, તો એ સોડી છે ને મારી સોડીની બેનપણી છે, અને એને ખબર પડી એટલે મારી દીકરીએ મને વાત કરી અને હું તમારા સુધી આવ્યો છું. મુખી બાપા, તમે આવ્યા તો સારું થયું, બાકી મને ખબર જ નહોતી કે મારો છોકરો આવું કરે છે એમ. જો મને ખબર હોય તો હું એને વારું નહીં, ધખું નહીં એને. અરે તમને કેમ ખબર ન હોય? અને માણસ જે વ્યવસ્થિત હોય ને એ કપડાં હારા પહેરે, કાઠિયાવાડી કપડાં પહેરે, કામ ધંધો કરે. અને તમારો છોકરો ખબર છે ને ઓલા ડાકુના કપડાં હોય એવા પહેરીને આખો જે રખડતો હોય, એના ધંધા જ ઝાકુપના છે. જો મુખી બાપા, કપડા પરથી માણા કેવું છે એ નક્કી ન કરાય હો. મારો છોકરો ભલે ને કાળા કપડાં પહેરે છે એને ગમતા હશે, પહેરતો હશે, પણ એટલે કાળા જ કામ કરતો હોય એવું નક્કી ન કરાય. પણ આજ તમે કીધું ને, એને વઢીને એને ઠપકોઈ દે. તમારી વાત એક બાજુ સાચી છે, કપડા ઉપરથી નક્કી ન થાય, પણ કપડા ઉપરથી થોડોક તો ખ્યાલ આવે જ કે હું આ ગામનો મુખી છું, તો આ રીતના કપડાં છે મારા, એટલે ગમે એ ઓળખી જ જાય કે બીજો કોઈ માણસ આવ્યો ને કોઈ એમ ન કે મુખી બાપા આવો આવો. કપડા ઉપરથી થોડોક તો પ્રભાવ આવે જ છે. ભલે આવે, પણ આ લ્યો મેં કાળા પહેર્યા જ છે ને એટલે હું ખરાબ છું એવું ન હોય મુખી બાપા. જેની પસંદ એ ભલે ને પહેરતો હોય, કપડા ઉપર તમે ન જાઓ. પણ જો આજે તમે એના લખણ કીધા છે ને મને, તો હું આજે એ આવે ને, અત્યારે બહાર ગયો છે, આવે ને એટલે હું એને પૂછાઈ, અને જો એવું કંઈ મને ખબર પડશે ને તો હું એને ધકેઈ ખરી. ધકે નહીં, બીજી વાર મારી પાસે કોઈ પણ ગામની બેન દીકરીની ફરિયાદ આવવી ન જોઈએ, એ તમે ખાસ ધ્યાન રાખજો. તમે વડીલ છો ને એટલે હું પહેલાં તમને સમજાવવા આવ્યો છું. બાકી આ મુખીના ગામની છોકરીની છેડતી કરે ને એ માણસને ખંખેરો તો પડે જ, પણ આ તો તમે વડીલ છો એટલે મને થયું કે બે વેણ કહું, જો સમજી જાય છો તો મારે હાથ બગાડવા નહીં. જો મુખી બાપા, આ તો મારો છોકરો જુવાન છે, અને આમ બહાર ફરતો હોય, વાડીએ જતો હોય ને કામે કરતો હોય, પણ એ બીજાના હું અપલખણ છે એ મને ન ખબર હોય. આજ તમે કહેવા આવ્યા ને, હવે મારો દીકરો આવે ને હમણાં તો હું એને ઠપકોઈ દે, પણ ફરિયાદ નહીં આવવા દઉં. હા, તો એના ભાગ. જો હવે મારા સુધી ફરિયાદ ન આવે તો, અને જો હવે પછી મારા પાસે ફરિયાદ આવી છે તો તમારી કઠણાઈ બેસી જાય એમ સમજી લેજો. યાર, હવે આવ્યા છો તો ચા પાણી તો કરતા જાઓ. ના, ચા પાણી નથી પીવા, અને મેં કીધું ને એ વાત ખાસ ધ્યાન રાખજો. યા બા, આ તમે લે કા આ ઘા કર્યો એટલા બધા આમ ગુસ્સામાં શું થયું છે? તો તે એવું કોઈ કામ નથી કર્યું કે મને તારા ઉપર અભિમાન થાય? હવે મેં શું કર્યું છે અને તમે મારું કાં બોલો છો? તો ઘરમાં કેટલાક જણ છે તારા ને મારા સિવાય? આપણા બે સિવાય કોઈ નથી. આ પણ તમે આમ આમ આટલા બધા વરાળ કાં નાખો છો? શું થયું છે? કંઈક માંડીને વાત કરશો તો ખબર પડે. કા તારા કાળા કામોની તને નથી ખબર? તમારે પાછું તને યાદ કરાવવાનું, મારા મોઢેથી તારે સાંભળવું છે કે તું કોણ છે, કેવો છે ને હું કરસ? તો મારા કાળા કામ? હા, એવું ન હોય કે કપડાં કાળા પહેર્યા કાળા કામ કરતા હોય. અને હું કોણ છું? એટલે હું તમારો દીકરો છું. ભૂલી ગયા તમે? કેવી વાત કરો છો તમે? હવે પછી બીજા બે સવાલ કરેલા, એના જવાબ દે હવે. હું કેવો છો નહીં હવે એ તો તમને ખબર જ હોય ને. અને આમ જો તમને ખબર છે ને, મારે કોઈ હારે કાંઈ મગજ મારી નહીં. હું ભલો ને મારું કામ ભલું. હું કોઈ દી કોઈ હારે છે ને બે વેણે બોલું નહીં. આપણે કાંઈ લેવા દેવા જ નહીં. આપણે તો આપણી મસ્ત ફકીરીમાં રહેવા વાળા માણસ. હા, બરાબર છે. એટલે જ ગામ લોકો બીજા કોઈનું નહીં અને તારી રાવ લઈને અહીં ઉધી આવે છે.
તું બહુ હારીનો છે એટલે. મારી રાવ લે એની રાવ અને કોણ લઈને આવ્યું છું તને જ ખબર તે હું કર્યું? નાલાયક, હજી મારા મોઢે સાંભળવાનું થઈ ગયો છે તો સાંભળ. અરે પણ તમે આ રાડે રાડ કાંઈ છે પણ આ કઈ જાણે અજાણ નથી ક્યાંય આગ લાગી નથી તમે આ મીડિયા પાણીના છંટકાવ કરવા શું થયું છે પણ કઈક આમ વાત કરો તો ખબર પડે મેં શું કર્યું છે હવે તે ગામની કોઈ બેન દીકરીઓના લગ્ન તો કરાવ્યા નથી કે મારે તારા માટે અભિમાન કરવું પડે? આ ઓલા મુખી આવ્યા હતા એને છોડીને સેડથી કરીને તે લે ને. અહીંયા શું કામ આવ્યા હતા મુખી બાપા કઈ કામ હતું અને આવ્યા હોય તો સા પાણી મોકલી દેવાના હોય હા, ગામ મુખીએ મને છે ને તારા બહુ વખાણ કર્યા હા, કે કર્યા તમારા છોકરાએ સમૂહ લગ્ન કરાવ્યા છે અમુક દીકરીઓના તે ઈ વધામણી દેવા આવ્યા હતા. નાલાયક, તું ગામની બેન દીકરીઓની સેડતી કરસ અને પાછો તું આમ ખુશ થાય છે હું કરું છું, હું હારો છું, હું ભલો, મારું કામ ભલું. અરે પણ મેં કોની શેરતી કરી અને મુખીને આ વાત કોણે કરી એની છોકરીએ એની બેનપણીની સેડતી કરીને તે ના બા ના હવે કોઈની શેરતી ન જ કરી હવે આ તો હવે ઓલી જીગુડી ઈ મળી થી રસ્તામાં હવે ગામની છોડી છે બે ઘડી પ્રેમથી વાત કરી લીધી કઈ શેરતી થોડી કરી કહેવાય હા પણ તે બેન ગણી નથી કરી. બેન તો ક્યાં હમણાં કઈક મારાથી બીજું બોલાઈ જાય. જો હા છે ને હા તમને એટલે જ કહેતો હતો કે આ તમે હાવણું મારો ને મને સારું નથી લાગતું શું કામ ખબર છે આ એને છે ને આ ઘરમાં લાવવાની છે શું કામ આવ્યું ને બહુ સારા કામ કરસ તું. કોને પૂછીને અહીંયા લાવવાનું છે અને કોઈને અહીંયા લાવવાની નથી. અરે મને તો શરમ આવે છે કે તું મારા કોખે જન્મ્યો. બે શરમ. હવે આ દીકરો હોય એ માનું દુઃખ ભાંગે કે નહીં હવે આ તમારા ઘર હાલતા ને ત્યાં ઘરમાં કોઈ કામ કરે એવું તો જોઈએ કે નહીં તો મારા હાથની તો કઈ લગ્ન તો તમારે કરાવવાના છે કે નહીં તો પછી આ જીગુડીના ઘરમાં લાવો એમાં તમને વાંધો શું છે? મારાથી કામ નહીં થાય ને તે દી હું કૂવો બુરીશ પણ છે ને તારે તો કોઈ છોડીને અહીં લાવવાની નથી અને હું જ્યાં કરાવું ને ત્યાં કરાવાય પણ ઈ ત્યારે જ જ્યારે તું હાવ સુધરી જઈશ. મારે છે ને કોકની દીકરીઓના જીવ નથી બાળવા અહીં લાવીને. લે અચ્છા હા હું સુધરી એટલે તમારું કહેવાનું બગડ્યો છું જ ક્યારે હે હા બગડ્યો છું ક્યારે? આ હું તને છેલ્લી વાર કહી દઉં છું કે જો હવે પછી રાવ આવી છે કોઈની બેન દીકરીઓની સેડતી કરવાની તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી. હું માં છું ને તોય હું તને પોલીસને પકડાવી દેતા હું અચકાઈશ નહીં જરાય. બાવડી તમે શાંતિ રાખો હે આમ જો હા હું કોઈની શેરતી કરતો ને અને આ ફરિયાદ હવે બીજી વાર આવશે નહીં બસ હા મારે તો હું તો ભાઈ આ તમારા ઘર ન હાલતા તે મેં કીધું એકાદી છોડી ઘરમાં આવી જાય તો તમારે શાંતિ બેઠા બેઠા પ્રભુ ભજન તો તમે કરી શકો. મારા ઘર નહીં હાલે ને તો હું હળુ હળુ કરીશ ને કા નહીં કરું પણ કોઈ છોડીને જીવ બાળવા મારે અહીં લાવી જ નથી. હા મા બકમ કદર જ ન હોય આ દીકરો માં હાટું કાંઈ કરે પણ માને કદર જ નથી. હું તો તમારું વિચારું કે ભાઈ આ ઘરમાં વો આવી જાય તો તમારે શાંતિ તો હું ગોતાય હું જીવું છું હજી લાવે તારા માટે પણ જ્યારે ગામમાંથી તારી કોઈ રાવ નહીં આવે ને એમ કહે ને કે હવે આ કાળિયો સુધરી ગયો છે તે દી હું છોડ્યું ગોતવાનું ચાલુ કરી દઈ. જો મળી હું છે ને સુધરી ગયેલો છું હે અને આમ જો એવું કાંઈ ન હોય કે તમને ગમે એ છોડી લાવવાની આ મને ગમે એ છોડી હું ન લાવી શકું હે જો ને આ તારા લખણ છે માની સામે કેમ ઊભું રહેવું એ તારામાં અક્કલ નથી અને પાછા કે હું છોડી ન લાવું. બે શરમ જેવો નપાવટ જા અમે અહીંથી ટળ જા કામ કરતા રહું. આ તમે છે ને નહીં હર્યો પડવા જો આ જો આ બહુ ઘરમાં આવશે ને તો તમારે શાંતિ થાય હું તો તમારી મારે ન જોતી તું જા અહીંયાથી ટળ ટળ અહીંયાથી તું બે શરમ જેવો. બધું હાણું હાણું દેખાય હો ઊંધું જોઈ તો અહીંયા હું ઊભો હોય એમ ના હોય આમ હરખું હોય છે ને ભાઈ. એટલે મને મજા આવે આમ નીચે એને મસ્ત ગરમ ગરમ લાગે. હું બધા હરખો હું આલામ એવા હું હાસીને મારે એવો તને હવે. લે બસ હવે બરાબર. હા બસ બરાબર. હા જ્યારે હોય ત્યારે હું નાના છોકરાની જેમ ગાંડા કાઢતો હોય. તે હું નાનો છોકરો જ છું ને કઈ થોડો મોટો થઈ ગયો છું નાનો જ છું. આ તો શેરીના છોકરા મને રમાડે નહીં હારે બાકી હું કઈ કોઈનાથી ઓછો થોડો છું. આમ જો ભાઈ હવે છે ને તું મોટો થઈ ગયો હવે તારો ઘરનું હંધુય ધ્યાન રાખવાનું હોય અને મારું ધ્યાન રાખવાનું હોય તારે. તો ધ્યાન રાખું જ છું. આવે છે કોઈ ઘરમાં કોઈની તાકાત નથી હાથથી જો આ ઘરમાં કોઈ કેવી રીતે આવે હું જોઉં છું. ભગવાન તું છે ને હાવ નાનો જ રહ્યો કોઈ વાતને મન ઉપર લેતો જ નથી તું. એ હા અહીંયા કેમ આવી હે હા આને કાઢો
હાલ નીકળ. હે મારી બેન પડી તું તો ખરી તું પેલા મુખી બાપાની છોકરી છે હવે હેમ આવા દેવાના તે મને કોઈને ન આવવા દેવાની ના પાડી હતી અને પાછી હવે કહેજો કે એમ મુખી બાપા ના હોય તો આવવા દેવાના. અરે મારા ભાઈ કોઈ અમુક એવા અવરસંડા હોય ને લખણ ખોટા એને ઘરમાં નહીં આવવા દેવાના. હા તો મારી બેનપણી છે બેનપણીને આવવા દેવામાં હું વાંધો? મતલબ હા, સત્યા જેવાને નહીં આવવા દેવાના અને આની જેવાને આવવા દેવાના. હા હવે સમજાણું. આ ચણિયા ચોળી પહેરીને આવે એને આવવા દેવાના, બાકી સત્યા જેવાને નહીં આવવા દેવાના. કાંઈ નહીં, તો મારે સત્યાને કેવું પડશે ને કે તું ચણિયા ચોળી પહેરીને આવજે મારે ઘેર રમવા આવવું હોય તો. હવે હાવ શું શું હવા શેક નીકળવાનો છે મોઢામાં તારા? શું બસ ક્યારનો બગ 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 મંડાઈ પડ્યો છે. તે હું નહીં બોલું હવે. બસ જીજ્ઞા, તું કેટલું ખીજાય તારા ભાઈને. તને ખબર જ છે કે ઈ થોડોક મંદ બુદ્ધિનો છે, તો તું એને ખીજાય તો કે હારો તો નથી થઈ જવાનો. મને ખબર છે બેન, પણ શું થાય અમુક સમય ખીજાવવું પડે તો જોશો ને બોલવાનું ચાલુ કરો ને પછી બંધ જ નથી કરતો અને હું બોલે છે ને એ પણ એને ભાન નથી રહેતી. હાથી બધાને ખબર જ છે કે એને ભાન નથી રહેતી, એટલે કોઈ એનું ખોટું ન લગાડે. ખાલી તું કાંઈ આવી હજી હમણાં તો મને મળી હતી થોડી વાર પહેલા. મેં તને નહોતું કીધું કે હું મારા બાપાને વાત કરી એમ? એટલે હું ઘરે ગઈ ને તે મારા બાપુ મારા રાહે જ બેઠા હતા, એટલે ત્યાં જઈ અને મેં મારા બાપુને વાત કરી. પહેલાં તો મારા બાપુ કે એટલી બધી વાર ક્યાં રોકાઈ ગઈ હતી? મેં કીધું જીગલી મળી ગઈ હતી એમ. તાર બાપુ હું કામ વાત કરી? મેં તને ના તો પાડી હતી. હવે ઓલાને ખબર પડશે ને તો એ વધારે હેરાન કરશે અમને. જો એવું કાંઈ નથી, તું જો આમનામ જ એકલી ને એકલી સહન કર્યા કરે ને તો એ તને વધારે હેરાન કરશે. એના કરતાં તો મેં મારા બાપુને કહી દીધું છે. અને તને ખબર છે મેં મારા બાપુને વાત કરી ને તે મારા બાપુ અત્યારે જ ગયા છે એ કાળુની બહાર વાત કરવા અને એને કહેવા કે તમારો દીકરો છે ને એ આખા ગામની છોડીઓને હેરાન કરે છે. તારા બાપુને વાત કરી, તારા બાપુ એના બાપા હે ગયા. હવે એને ખબર પડશે ને કે મારા બા સુધી આ વાત પહોંચી તો જોજે કે અમને વધારે હેરાન કરશે. કઈ બાકી જ નહીં રાખે હેરાન કરવામાં. અરે એવું કાંઈ નહીં થાય. મને તો એ નથી ખબર પડતી કે તું આટલી બધી બીકણી શું કામ છો? તને મુખીની દીકરી સાથ આપે છે, મુખી સાથ આપે છે, પછી હજી હું કામ તું બીવે છો એટલી બધી? તું મુખીની દીકરી છો એને તારી પડખે કોઈ હળી કરવા ન આવે, પણ અમે બે ભાઈ બેન એકલા છીએ તને ખબર છે એટલે અમને હળી કરવા આવે. એકને એક બગડે બે, હા પછી પાંચડે 5, હાથડે 8 ને એકડે મીંડે 10. આવડી ગયા ને? હા આવડી ગયા. હવે અમે બે વાત કરીશી તો અમને કરવા દઈ કે પછી તારે જ બોલવું જ નકરું? ના ના, તો બેહી જાય. મને એમ કે એકને એક ગણવાનું હતું. બોલતો ને એક શબ્દ, બાકી તારી બેન ના હમસે તને બોલ્યો તો હવે. ના ના, હું નહીં બોલું. હું કેમ બોલું? મને નથી બોલું. હવે તું જ કે મારે શું કરવું? હવે એ બધા આને મારે વેરઝેર લેવા જવા. હા મારો ભાઈ બિચારો આખો દિવસ એટલે ઘરે હોય, હું તો મજૂરીએ વહી ગઈ હોય, ગામમાં કઈ કામે ગઈ હોય, તે વાયાથી ને મારા ભાઈને આવીને હેરાન કરે તો ના આમ જો બધાયની બીક રહે લા કીલી તો છે ને કીલી છે કીલી. તો તું કોઈ દી શાંતિથી જીવીશ નહીં હોય. મને ખબર છે કે આપણે એકલા રહીએ તો કોઈનાથી દેવું ના પડે, એ નથી સાચી વાત. પણ તને ખબર છે અમે નિરાધાર છીએ, મા બાપ વગરના છીએ, તો શું થાય? હવે જે ખાવું હોય ને થાય. બીજું કેટલી બળતરા કરવી? અને મને ખબર જ છે પેલા ગયો એલા તની તે કીલી રેની તને દેવા લે. અરે વાહ, તું આ બધું મૂક. અને અત્યારે છે ને તારા ભાઈને સંભાળ. અને સાંભળ, મેં મારા બાપુને બધી વાત કરી દીધી છે. એ જઈ આવ્યા હશે, બરાબર? લે તમે ધોળા ધોળા ચંપલ લાવ્યા, હું કાળા કાળા લઈ આવ્યો. હે ને? મંદી નથી. બરાબર છે. હા કોકે ધોળા પહેર્યા હતા. હા મારે જાવું તું, તમારી પહેલા મારે ધોળા લઈ લેવા હતા કે નહીં? હા પણ હવે તું જઈને લઈ આવજે. આ તારી બેનને જઈ અને લઈ આવજે ધોળા ચપ્પલ. હો ને? એક કામ કરો નહીં, મને તમે આપતા જાઓ, પછી તમે બીજી વાર લઈ લેજો. અત્યારે તું તો મને ધોળા, અને હું છોકરી છું તો છોકરીના ચપ્પલ ને છોકરાના ચપ્પલ અલગ અલગ મને હોય. ધોળા, આમ જો મને ધોળા ચપ્પલ જોતા છે બસ. હું તને લઈ ના ના, મને અત્યારે આને પહેરા ઈ જ જોતા છે બસ. મારા બાપુ મને બોલાવતા હતા કા તું જાવ અને તું છે ને આ દેવાન લઈને ધોળા ચપ્પલ લઈ આવી જા. મને ઈ જ જોતા છે. આને કે મને આ ચપ્પલ જોતા છે, મને આ ચપ્પલ લેવા છે. હું મંદિરે જઈને મંદિરમાં બધાના ચપ્પલ લેતો આવું છું. મને ધોળા ચપ્પલ જોતા છે.
હા 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 ગામમાં પેલો હુક્કા દુકાળ પડ્યો હોય એવું લાગે છે એ લીલોતરી દેખાતી નથી. ઓય તળિયા અહીંયા આવ લે હા મુખી બાપા એ આ હા 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 આ બાજુ આવતા રહ્યો આમ ભગા રોડ વચ્ચે થોડું ઊભું રહેવાય. કેમ છે સારું છે ને? એકદમ સારું છે. કઈ વાંધો નહીં. અને તમારા જેવા મુખી ગામમાં હોય એ ગામમાં તો સારું જ હોય ને. હું ઘટે આમ જુઓ આપણા ગામના રોડ રસ્તા પાણીના હવેડા આ નિહાળ્યું અરે ભાઈ હે ભોજના લઈને તમે આમ જામો પાડી દીધો ગામમાં. કાંઈ ઘટવા દેતા નથી ગામમાં. તમે હાસું કહું ને આ અમે તો છે ને આમ ભાગ્યશાળી કહેવાય કે તમારા જેવા મુખી અમારા ગામમાં છે. હા તો થયું કે ઘણા દિવસથી તારા દર્શન નથી કર્યા અને આજે દર્શન થઈ ગયા એટલે મેં કીધું બોલાવીને જરાક પાસે બોલાવીને હમાય દર્શન કરું ને. અરે હું મુખી બાપા તમે બહુ મજાક કરો. હવે મારી જેવા માણસના દર્શન તમે જેવા માણસો કરે એ તો બહુ નવાઈની વાત કહેવાય. પણ કાંઈ વાંધો નહીં અહીંયા આવ્યા છો ને મારા દર્શન કરવા થઈ ગયા ને. જો દર્શન કરવા કરી લો બરાબર હું આમ ભગવાનની જેમ ઊભો રહો તમારા દર્શન કરવા કરી લ્યો. તું છે ને મારી વાત સાંભળી લે કે હું અહીંયા હું કામ આવ્યો અને તને હું કામ બોલાવ્યો કાંઈ વાતની ખબર નથી. અરે મુખી બાપા આ તમે આમ ઝાટકો માર્યો એ મને ગમ્યું નહીં. હા તમે કહેવા શું માગો છો? યું જરા જણ. હા તું છે ને આ ગામમાં જે ધંધા હાજરા છે ને એ બંધ કરી દેજે મહેરબાની કરીને. અરે કયા ધંધા હાજરા છે? મેં કાંઈ ધંધા નથી હાજરા. હું તો વાડી ખેડું અને વાવા જેવું બીજું હું મેં ધંધા હાજરા છે. અરે એવું તો મને બોલતાય શરમ આવે છે. એવું તું કરે છો અને પાછો કહે છે કે મેં હું ધંધા હાજરા છે. ઓલી છોકરીને હું કામ હેરાન કરે છો? કોને હેરાન કરી? જીગુને. અરે નાના મુખી બાપા તમને કોકે ખોટી બાતમી આપી છે. મેં એને કાંઈ હેરાન નથી કરી. હા તમને વાત કોને કરી આવી? મારી દીકરીએ. તમારી દીકરી સંજયે તમને વાત કરી પણ મેં એવું કાંઈ કર્યું જ નથી. આ ગામ છે ને તમને ખોટા મારા વિરુદ્ધ ભડકાવે છે. આ તમને ખબર છે ને આ ગામમાં મારી જેવો કોઈ સારો માણસ નથી. તમને ખબર છે આ ગામમાં કોકને તકલીફ હું દોડીને તરત જાઉં. હા હવે આ જીગુ ભાઈ ખાલી હવે રસ્તામાંથી હાલી જતી હતી. હવે ગામની છોડી છે આપણી એને રમેશ ન કરી કોની યારે કરવા દી? તમે મને એ કહો તો. તું છે ને વ્યવહારે વાત કર. રમત કરાતી હોય ને એની હારી કરાય. અને કે મારાથી ગામમાં કોઈને તકલીફ ન હોય ને તકલીફ હોય તો હું દોડ્યો હતો પણ તકલીફ ન હોય ને એના ઘરમાં તું તકલીફ ઊભી કરો છો. એટલે હું તને છે ને તું કબૂલે કે ન કબૂલે આ બહારથી વાત સાંભળેલી નથી. ઘરમાં એટલે મારી દીકરીએ કીધું છે એટલે એમાં કાંઈ ખોટું નથી. એટલે મહેરબાની કરીને વહેલી તકે પાછો વળી જાજે. નહીં તો તારી માનો તો તું એકનો એક દીકરો છો એટલું સમજી લેજે. અરે મુખી બાપા હા તમે ખોટા વાળા ભરમમાં છો. જો આ જીગુ છે એ બેનભાઈ એકલા છે બિચારા. તો મને એમ છું કે ભાઈ દુખિયારી છોકરી છે તો આ હું ગામનો માણસ છું. આપણી ફરજમાં આવે કે આપણે એની મદદ કરવી જોઈએ. હું તો એને ખાલી પૂછતો હતો કે ભાઈ તારા ભાઈને કાંઈક દવા દારૂ લાવવા હોય પૈસા ટકાની જરૂર હોય તમે તારે મને કહેજે. આપણે એક ગામના સહી કાંઈ પારકા નથી અને ગામના એ તો આપણા પોતાના જ કહેવાય ને. આમે જીગુ તો આ મારી જ કહેવાય ને. એટલે કે આમ આપણા ગામની છોકરી છે એટલે આપણા જ કહેવાય ને હગાવાલા જેવું. જે હોય એ અને ગામમાં જેને તકલીફ હશે એ મારા ઘરે આવશે અને મદદ કરવા હું બેઠો છું. મુખી થઈને બેઠો છું. ગામની મદદ કરવા જ બેઠો છું. એટલે તું છે ને મને સમજાવવાની કોશિશ નહીં કરતો અને હાનમાં તું સમજી જા તો વધારે સારું. અરે જુઓ મુખી બાપા હવે તમે ગામના મુખી થઈને એટલી બધી આ જવાબદારી લેતા હોય તો અમે તો જનતા કહેવાય ને અમારી ફરજ ન આવે કે આ મુખી હારા કામ કરતા અમે બે હારા કામ કરી. આ જીગુને હું ઈ જ આમ મારા તરફથી મદદ કરું બાકી મારા મનમાં બીજું કાંઈ નહીં હો મુખી બાપા હાસું કહું. આ ઈ છોડી પ્રત્યે મારા મનમાં જરાય વેર ઝેર કાંઈ નહીં. હા એ ભાઈ થોડીક રૂપાળી છે ને લોકોને એવું લાગતું કાંઈ વાહે પડ્યો એવું કાંઈ. બસ તું એ છોડી વિશે મહેરબાની કરીને હવે એક શબ્દ નહીં બોલતો. અને ગામમાં જે સારા કામ તારાથી ન થાય ને તો કાંઈ નહીં પણ આ જે કામ કરે છે ને મોડા એ બંધ કરી દે ને એટલે બસ ગંગા નાયા. અરે મુખી બાપા હું કામ તમે એટલા બધા હરાળ થાવ છો? પણ તમે જો મારી વાત સાંભળો હું એવો માણસ નથી. આ ગામ બધા મને છે ને વગોવી માર્યો છે. હું છે ને કોઈને કોઈ દી રંજાડતો જ નથી. પણ લોકોને હું ખબર કે હું એની મદદ કરું તો બધાને ખરાબ કેમ લાગે છે. અરે આપણા ગામની છોડી છે તો હું એની મદદ કરું તો હું આ બધાના બાપનું લૂંટાઈ જાય મને કાંઈ ખબર પડતી નથી. અને બધા મારી પાસે હાથ ધોઈને પડી ગયા છે. તારે છે ને કોઈની મદદ કરવાની જરૂર નથી. બધાથી આગો રહે ને એ મોટામાં મોટી મદદ છે બરાબર. અને જે કાંઈ હશે ને એ સામે આવશે. આ કાંઈ સુરત છે ને સાપડે ઢાંક્યો નહીં રહે. એટલે છે ને જે કાંઈ કામ કરે સમજી વિચારીને કરજે. અરે આ સુરત સાબડે ઢંકાયેલો ન રહે ને તો એમ સાંધો ઢંકાયેલો નથી રહે એમ. અને આ જીગુ છે ને હા તમને ખબર છે ને એ સોડેનું નામ નહીં લે.
હા અરે કાંઈ વાંધો નહીં, હાલો ને બાપા નહીં લઉં. આ તો મેં કીધું 2 ઘડિયાના વખાણ કરું કે ભાઈ તમે સુરતની વાત કરી, મેં કીધું સાંદાને વખાણ કરી, પણ હવે તમને નહીં સમજાય. મને નહીં સમજાય, મને ન સમજાતું હોય તો આ ગામ હું આંધળું ને ગાંડું છે તો મને મુખી બનાવ્યો. એટલે હવે છે ને તારી લબાડ બંધ કર અને મઢમાં રહેજે, એટલું છેલ્લું વેણ કરતો જાઉં છું, નહીતર મુખી ભારે પડશે, સમજી લેજે. હા હો મારા બેટા, હે આ બધાય વાહે કેમ પડી જાય ખબર નથી પડતા, પણ આ મુખીની છોડીને કેમ ખબર પડી કે મેં ઓલી જીગુડીને રસ્તામાં રોકી હતી? આ જીગુડીએ કીધું છે એવું લાગે હે. આ જીગુડીને હવે બરાબરની પોખવી પડશે. હા યા જો એની સામું નથી જોઉં. હા તારી બેન તને બહુ હેરાન કરે ને, ખીજાયા ને બહુ? ના ના, મને તો બહુ વાંચવે. હા અને આ તે શું કર્યું આ બધું? હે કેમ, શું કર્યું તે? અરે આણે છે ને શું કર્યું ખબર? આ આગ લાગી નથી અને આખા ગામમાં પાણીનું કહી દીધું, પાણી લઈને આવજો બધાય. હું કેવા માંગે છે હરખું બોલ, તું જે કેવા માંગતો હોય નહીં, બાકી જ્યારે હોય ને ત્યારે આમ રસ્તામાં આડો ન આવે. હા તે મુખી બાપાને હા વાતની જાણ કરી? ના, મેં છે ને મુખી બાપાને નથી કીધું. તો કોણે કીધું? એની છોકરી છે ને એ મારી બહેનપણી છે, મેં એની છોકરીને વાત કરી હતી, તો એણે એના બાપુને જઈને કીધું હોય કે નથી કીધું એ મને કઈ ખબર નથી. હા આવી તી. હા આ ખોટું નહીં બોલતી હો. ઓલી ચપ્પલ ચોર હે? ધોળા કલરના ચપ્પલ લઈને વહી ગઈ. જો હા છે ને તને કીધું ને એ તો થવાનું જ છે. હા તારે છે ને પાણી તો મારા ઘરનું જ ભરવાનું છે. હે હું છે ને હવે તમને 2 હાથ જોડું છું, મારો રસ્તો ના રોકો અને મને જેમ ભાવે હેરાન ના કરો. આ અરે રીતે. હાથ તો હું જોડું કે તું માની જા, મારી વાત માની જા. એટલે છે ને આમ જો હા તને હા તારા ભાઈને હા બેયને હાંસવી લે હું. હે મારામાં ના, ટેવ ના. છે મારા ભાઈને હાચવવાની. આ તમે બે રહેવા દો, હું હાથ જોડ લઉં. હા હું હાથ જોડું એમાં આવી ન જાય. આવી જાય, બસ પણ આ તારી બેન માની જાય ને તો હંધુય આવી જાય. લે હાથ જોડ દો બસ. હા એને કે મને હાથ જોડી દે ને માની જાય, મારી વાત માની જાય એમ કે. આમ જો એ વાત માની જાય ને તો છે ને હા તને તારે જે લેવું હોય ને એ હું તને લઈ દે. હે એટલે એવું? તારી બેન ને કે માની જાય. હા તો દેવલા. હાથ જોડ લે ની. મને ફરવા લઈ જાય બાર આમ. હું તને લઈ જાય ત્યારે જ્યાં જવું હોય છે ને ત્યાં હું તને ફરવા લઈ જાય. બોલ. અરે પણ કોઈ પાસે- એકલી હું જવાની જરૂર છે? હે હા મારી હારે આવી તો તને વાંધો હું છે? હવે તું છે ને બસ થા, મારો હાથ તારા ઉપર ઉપડે ને એના કરતા સારો મને તો અહીંથી વયો જા, અમને હેરાન ના કર. જો આ તું હાથ ઉપાડીને આ તોય મને છે ને બહુ ગમશે. હે હા તારો માર ખાવા માટે હું તૈયાર છું. ઓય ગમે ગમે નો કરતો હો. આ મારી બેન છે, મારી બેન મને ગમે. તને હું કામ ગમે? અરે તું સમજો નહીં. હા તારી બેનના ગમે તારે લગ્ન તો કરવાના છે ને, આ તારે લગ્ન કરવાના છે ને? ના ના, મારી બેનના કોઈથી લગ્ન નહીં થાય. મારી બેન મારી હારે ને, એ મને મૂકીને ક્યાંય નહીં જાય. અરે મૂકીને જવા નથી કેતો. હા મારી હારે લગ્ન થવાના છે ના, પછી આપણે બધા હારે રહેવાનું છે. ના પાડી ને તને લગ્ન નહીં થાય એમ સમજતો નથી તે. અરે વાહ જીરીક તો દયા ખા, જીરીક તો દયા ખા અમારા ઉપર. આ જોવે છે ને મારા ભાઈની હાલત, તોય તું અમને હેરાન કરે છે. આ તારો કે ભાઈ પછી નિરાધાર છે એટલે તું અમને હેરાન કરે છે. હા તારો ભાઈ ગાંડો નથી લાગતો. મારા બેટાને વંધી ખબર પડે છે. આ લગ્નની વાત આવી કે કેવો ગરમ થઈ ગયો. હા જો એને ઘડીક સાઈડમાં રાખ. ગાંધો નો કેતો લે, ગાંધો નો કેતો. ઓલા સત્યાને પૂછ લેજે, રદ્દો છૂટો ઘા કરી દે હમણાં. હા ના તું ગાંડો નથી, હા તું તો છે ને બહુ ડાયો છો. હા. હા બહુ એટલે બહુ ડાયો છો. આ હું સમજો આ તને છે ને હંધી ખબર પડે. હા. આ ગામના બધા છે ને એ બધા તને ગાંડો ગાંડો કહે છે. હા બધા કે હા હું આયલો જતો હોય ને તો છોકરાઓ મારી પાછળ આવે. હા હા હા. પછી મને ખીજવે, હા. મને જેમ પેમ કે. એમ કે? કોણ? હા હા તું કઈ છો આ, હે ના આ તારી બેન તું આવી હે. આ. આમ જો મારી બેન ને નો હતો, મારી બેન ને નો હતો. હું ચોખ્ખું કહી દઉં છું. અરે તારી બેનને નથી અડતો. તું એક કામ કર, હા. હું તને છે ને
આમ ચોકલેટ ખાવી ને તારે તને ચોકલેટ લઈ દે હું મને ચોકલેટ બહુ ભાવે આવે ને હું લઈ આવી દે તને ચોકલેટ હો ને ભાઈ. આમ જો હું લઈ આવી દે ને આ ખોટું બોલે ને હા. આ મને ખોટું બોલે બહુ ખોટું બોલે મારા હું- કનીએ ખોટું હા, ખોટું તું કે એક કામ કર તું છે ને આ રામુ કાકાની દુકાન છે ને ગામમાં ત્યાં જઈને મારું નામ દેજે કે કાળુભાઈ કીધું છે 5 ચોકલેટ આપો મોટી 5 આપશે મોટી હા વેપર વાળી હા હા તો હવે હા હા. હાલ બેન આપણે બે જઈ રામુ કાકા નાતી ચોકલેટ આના ના નામે ના લઈ ના આવીએ. એને નથી જવાનું તું જાતો લેતો હું એને ઘડીક વાતો કરું જા ના ના 5 હું એકલો થોડી કાંઈ મારે મારી બેન ને આપી પડે ને અલ્યા. તો પછી મારી બેન આવે તો હું વાંધો થાય અરે તું એક કામ કર તું જા ચોકલેટ લેતો જા તું ચોકલેટ એને તું ની વાતારો કોઈ અરે આ ગો જાને મારી બેન ને નો આપતો તું હું મમ્મી ને કે સારી હો હું મારે પપ્પા મમ્મી બેન અને માર બેન આજ તો માન કામે પરવારી એક તો હવાનું કઈ સારું લાગતું નતું એમાં પાછો આ વરસાદ આ હવે વરસાદ ખમૈયા કરે ને તો સારું હું થયું અને કામ ભાગતો આવ્યો કોઈ વાંય પડ્યું છે ના બા તઈ મારાથી ઓલા જીગુડીના ભાઈ દેવાને માથામાં લાકડી વાગી ગઈ કા પણ તું ન્યા ક્યાં ગયો તો અને હું કામ મારી એને બા હું જીગુડીને બે રસ્તામાં આવતા હતા એટલે મેં જીગુડીનો સાળો કર્યો અને એનો ભાઈ એને બસાવા આવ્યો એમાં મારાથી માથામાં લાકડી વાગી ગઈ બા એ જો એને કાંઈ થઈ જાય ને તો પોલીસવાળા મને પકડી જાય કે દુની કહું છું ને ગામની સોડિયુંની સેટથી ન કર સિગલીન ઘરે લાવી જ તારે બહુ પાવર હતો મને કોઈ આમ ન કરી શકે હવે ક્યાં ગયું બધું બા તમે જાઓ ને દેવાને એને કાંઈ થયું નથી ને હું ક્યાંય નહીં જાઉં તારા કર્યા તું ભોગવ ના પાડતી હતી નાક વાટતી હતી કે નહીં બેન દીકરીઓની હંમેશા રક્ષા કરાય ગામની બેન દીકરીઓની પણ નહીં તને તો બસ બધી સોડિયું કોણ જાણે ક્યાંથી ગમી જાય છે અને એમાં જીગલીની વાય પડી ગયો છે બિચારી એકલી છે મા બાપ વગરની ગાંડો ભાઈ છે તો તારે તો એનું ધ્યાન રાખવાનું હોય એને બદલે એને શાળા કરવા ગયો તો ને બાપ. ભોગવ હવે બા આ વાતની મુખી બાબાને ખબર પડશે ને તો એ નક્કી મારા વિરુદ્ધ પડશે નહીં પડી જ ગઈ હોય અને હવે જોઈ છે કરે ઈ. બા હા તમે જાઓ ને આ મુખી બાપાને મનાવો ને હું ક્યાંય નહીં જાઉં હું આમે તારાથી ત્રાસી ગઈ છું બસ વાહ હું તમારો દીકરો છું આવું હું કામ કરો છો મારો દીકરો તો આવો હોય જ નહીં આવો બા ગામના ઉતાર જેવો બા હારું થયું જે થયું ને એ હારું થયું તું આ જ લાગનો હતો તને જરૂર જ હતી આવી આ તો આ ઠીક છે જો કોક શેરને માથે સવાસર મળ્યો હોત ને તો તારું માથું ભાંગી નાખત ડોબા મારી એક ભૂલ થઈ ગઈ એમ સમજીને મને માફ કરી દો ના રે ના અને એમાંય જોઈ તો તું લાકડી મારીને આવતો રહ્યો છે નો કરે નારાયણને માથું ભાંગી ગયું હશે ને તો તારું આવી જ બન્યું યાદ રાખજે મુખીનું કેટલું હાલે છે ખબર તને જાય સીધા પોલીસે મને કહેવાય નહીં આવે પણ હું પોલીસને રોકવાની નથી ભલે તને લઈ જાય હું આમે ત્રાસી ગઈ છું તારાથી બા હું તમારો એકનો એક દીકરો છું આમ જો મારી વાત સાંભળો બા પોલીસ વાળા લઈ જાય ને તો મને જેલમાં નાખી દે મારે જેલમાં નથી જવું બા હું તારી એકની એક માં છું ને તે મારું સાંભળ્યું મારું ધ્યાન રાખ્યું આટલા નાક વાગ્યા મેં તારા તે જરાય માન્યું ના એ રેઢિયા ઢોરની જેમ રખડેસ ગામમાં તો પછી હવે ભોગવો બા બા હું કામ કરું છું
મેં કીધું ને મારી ભૂલ થઈ ગઈ. તને જરૂર જ છે. હું તો કહું કે પોલીસને હમણાં ને હમણાં આવે ને તને લઈ જાય ને તો એ ને હું તો છે ને ટાઢે પાણીએ નાઈ નાખું તારું. વાહ, આવું હું કામ બોલો છો? જોતો જ નથી ને તું મને હવે. એ નાનો હોય ને તો બે લાફાઈ મારું. હવે આવડા મોટા ઢગાને ને ઢાંઢાને મારે મારવો હોય હું? પોલીસ આવશે. આવશે. મને પકડી લેશે. આવવો જ જોઈએ પોલીસ. અને ગામને બધાયને તારા જેવા છે ને બે ચાર લુખ્ખા ફરતા હોય ને એને ખબર પડવી જોઈએ કે બેન છોડીઓની આપણે જો શેડતી કરીએ ને તો આવા હાલ થાય. અને તારા તો થવા જ જોઈએ. પોલીસ આવશે, મને પકડી જાય. જાને હજી પાવર કરને ગામમાં કોઈ પેદા નથી થયું, મને કોઈ કહેનારું નથી, મને કોઈ આમ નથી. હવે જા જા ફર. જેલમાં લઈ જાય. હા, અને હું તો કહું કે તું જીવે ને ત્યાં સુધી જેલમાંથી બહાર ન કાઢવો જોઈએ તને. હું તારું મોઢું જોવા નથી આવવાની. લે એ કહી દઉં છું. બા, જો મારી ભૂલ થઈ ગઈ. હું તમારે પગે પડું. ગમે ઈ મને કર. મને હવે હું પથ્થર થઈ ગઈ છું. મારા પર તું ગમે એટલું પાણી રેડીશ ને મને કાંઈ અસર નથી થવાની. હવે હું ગામમાં કોઈ બેન દીકરીને હેરાન નહીં કરું. હા, ઈ પોલીસને કહેજે, એના પગ પકડજે કે મને છોડી દ્યો, હવે હું આમ નહીં કરું, આમ નહીં કરું. ન્યા તારો ગુનો તું કબૂલ કરી લેશે, પછી પોલીસે તને છોડવો હશે છોડશે. જા. પોલીસ આવશે, મને પકડી લઈ જાય, જેલમાં નાખી દે. નહીં. જો બેટા, હવે તમારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને કાળીઓ તારો વાળ પણ નહીં વાંકો કરી શકે, કારણ કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી છે. એટલે પોલીસ એને વહેલી તકે પકડી જવાની છે. એટલે તમારે છે ને હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમે તો છે ને તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો હશે. તમે તો છે ને ખરે ઠાણે ભગવાન બનીને આવ્યા છો અમારા હાટું. નથી જીજ્ઞા, એમાં આભાર તો હું માનવાનો હોય. અને સૌથી મોટી વાત તો એ છે કે પહેલા તો આ કાળું તને હેરાન કરતો તો એ ગામમાંથી વયો જાય. અને બીજી વાત કે આ તારા ભાઈને માથામાં વાગ્યું હતું, એ પાછું એને માથામાં વાગ્યું એટલે હવે એ હારો થઈ ગયો છે, પેલા જેવો થઈ ગયો છે. એટલે હવે એ તારી રક્ષા કરી શકશે. હા, આ શું કહું ને તો આખા ગામને મુખી બાપા જેવા માણાની જરૂર છે કે જે ખરા સમય આવીને ગામના કોઈ પણ દુઃખી માણા હોય ને એને મદદ કરે. એ તાણે મને તો બહુ ઝાઝી બુદ્ધિ ન હાલતી. બસ એટલી ખબર પડતી કે મારે મારી બેનનો જીવ બચાવવાનો છે. એમાં ને એમાં આ લડાઈ થઈ ગઈ. પણ મુખી બાપા, હા શું કહું ને તો હું તો ન જાણે કેટલો સમય આમ ગાંડો ને ગાંડો રહેત, પણ તમે જે મદદ કરી ને એનાથી આજે હું મારી બેનની હારે છું. બાપા, હું આજીવન તમારે ત્યાં નોકરી કરું કે તમારો ગુલામ બનીને રહું ને તોય તે તમારું આ ઋણ તો કોઈ દી નહીં ચૂકવી શકું. અરે ના બેટા, એવું નહીં બોલ. અને તું એમ કહેશો ને કે બે હારી ઝઘડો કરે, પણ ભગવાન જે કરે છે ને એ સારું જ કરે છે બેટા. તું જો એટલા સમયથી તારું મગજ ઠેકાણે નહોતું, પણ આ ઝઘડો થયો, માથામાં વાગ્યું, આ ભગવાને જ સારું કર્યું છે. શું કામ કે તું તારી બેનની રક્ષા કરી એક. હા મુખી બાપા, મારી સાચી વાત છે. હવે મારા ગામમાં કોઈનાથી પીવાની જરૂર નથી, કારણ કે હવે તો મારો ભાઈ હાજર થઈ ગયો અને મારી ભાઈ જ મારી રક્ષા કરશે. અને હા, તારે તો હવે પૈસા ટકે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તારો ભાઈ હાજર થઈ ગયો છે તો હવે એ કામ કરશે. એટલે તું અને તારો ભાઈ બે ભેગા મળીને કામ કરશો તો તમારે કોઈ પાસે હાથે લાંબો નહીં કરવો પડે. અને બીજી વાત બેટા, તમે લોકો નિરાધાર છો, તો આજથી તું મારી દીકરી અને તું મારો દીકરો. મુખી બાપા, અરે તમે એટલો ઉપકાર તો કરી શક્યા છો, અને હવે અમારે તમારો વધારે ઉપકાર નથી લેવો. અરે બેટા, ઉપકાર નથી, આ એક મુખી તરીકેની ફરજ છે. અને તારી બેનને મેં દીકરી માની છે ને તો એને લગ્ન કરવાની જવાબદારી પણ હું લઉં છું. મુખી બાપા, આટલો ઉપકાર તો અમારા ઉપર કર્યો,
હવે તમે તારે વધારે નહીં કરો ને તો હાલશે. હવે તો મારો ભાઈ હાવ હાથો થઈ ગયો છે. હા મૂકી બાપા. મારો ભાઈ હવે અંધી કહ્યું છે મારા હાથું કરીને ભાઈ. હા બેન, હું કામ નહીં. હા, જ્યારે મને કાંઈ ખબર ન પડતી, કાંઈ ગતાગમ નહોતો, એવા સમયે બેન તું જ મારી હારે ઊભી હતી. આખી દુનિયાની સામે લડી લેતી. કોઈ મને કાકરી ચાળો કરે, કોઈ જેમ તેમ બોલી જાય. મને હજી યાદ છે કે તું છે ને એને કહેતી કે મારો ભાઈ છે, હું ખવડાવું છું, તારી ઘેર ખાવા નથી આવતો. એટલે બેન, હવે જ્યારે હું હાજો થઈ ગયો છું ત્યારે મારી ફરજ છે ને કે મારી આ લાડકડી બેનની આંખમાં ક્યારે આંગળું ન આવવા દઉં. હા, હું શું ને. અને જો બેટા, બીજી વાત, તમને મેં દીકરો અને દીકરી માની છે તો તમે વાત વાતમાં આભાર ને ઉપકાર આ શબ્દ નહીં કાઢો. કારણ કે છોકરાઓ માવતર પાસે ઉપકાર માને, અરે એ તો એકાબીજીની ફરજમાં આવે છે બેટા. હા મુખી બાપા, હવે છે ને આપણને બાપુ મળી ગયા. અમે આપણા માથે મા બાપનો હાથ નતો. હવે આપણને કોઈ એમ નહીં કે તમારા મા બાપ નથી, એક તારી આગળ પાછળ કોઈ નથી. અને છે ને જે કર્યું ને હંધુય હારા હાથું જ કર્યું. મારો ભાઈ હાજો થઈ ગયો અને મને બાપે મળી ગયો. હા બેટા, હવે હું છે ને તમારી બે બેનના લગ્ન એક હારી ધામધૂમથી કરીશ. બસ. હા, આમે ઘરમાં હું એકલી હતી, હવે મને એક બેન અને એક ભાઈ, બે ભાંડેડા મળી ગયા. એ વાત તો સાચી, પણ આ મને નટખટ બેન મળી છે. એ ઓલા મંદિરેથી ચપલા છોડવાનું બંધ કર્યું કે નહીં આવે? હે? એ તો તારે બંધ કરવાનું હોય. તું ચપ્પલ છોડવા જાતો. હા કા, જો છોડેલા જો. ચપ્પલ જ પહેર્યા છે. બે ચાર જોડી છોડ્યા છે તો પછી હવે મંદિરે જઈને હું બે ચાર જોડી મૂકી આવું ચપ્પલ વેલી તકે. તો વાંધો નહીં. હવે તું ડાયો થઈ ગયો, હવે સુધરજે. હા હવે